નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। નીટની પરીક્ષામાં ગેરરીતિ મામલે આજે ગુજરાત સ્ટેટ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા ગેરરીતિ મામલે તપાસ કરવા માટે માંગ કરવામાં આવી હતી। પટેલ, ઓર્થોપેડિક સર્જન, ગુજરાત રાજ્ય વિદ્યાર્થી અને વાલી મંડળના પ્રમુખ। કનુભાઈ, આજે રજૂઆત મુખ્યમંત્રીને કરવાયા હતા, કયો વિષય છે અને શું રજૂઆત છે? છેલ્લા સમયથી આપ જોઈ રહ્યા છો, પૈસા ફેંકો અને રેન્ક મેળવો, પૈસા ફેંકો અને નીટની અંદર સ્કોર મેળવો, એટલે કે જે નીટની ગરબડી થઈ છે, નીટનું કમ્પાઉન્ડ થયું છે, નીટની ઇરેગ્યુલારિટી થઈ છે, નીટની ડિસ્ક્રિપન્સી થઈ છે, એક મોટા પાયે ધાંધલી થઈ છે। 10 લાખ રૂપિયા મિનિમમથી માંડી 35 લાખ અને 1 કરોડ રૂપિયા નીટમાં સ્કોર લેવાનો જે આજના જ ન્યૂઝપેપરમાં છે ભાવ બોલાય છે। 10 લાખ રૂપિયાથી માંડી 35 લાખથી માંડી 1 કરોડ સુધી ચેક દ્વારા પણ એડવાન્સમાં પેમેન્ટ લેવાય છે। 550-600 કરતા વધુ નીટનો સ્કોર લાવવા માટે કાયદેસરનું કમ્પાઉન્ડ ચાલે છે। મધ્યપ્રદેશની અંદર જે રીતે વ્યાપમ કમ્પાઉન્ડ હતું એના કરતા પણ વધુ એટલા માટે કે એ ફક્ત એક રાજ્ય પૂરતું મર્યાદિત હતું, પરંતુ આ મલ્ટી સ્ટેટ ગુજરાત સિવાય અન્ય ઘણા બધા રાજ્યોની અંદર મોટા ભાગે કમ્પાઉન્ડ થયું છે। 500 ઉપર માર્કવાળા લગભગ 1.5 લાખ લોકો, 1.5 લાખ વિદ્યાર્થીઓ રેન્ક વધી ગઈ છે। હવે આપ એક સીટના ઓન એન એવરેજ 10 લાખથી માંડીને 35 અને 1 કરોડ સુધી ગણો તો આપણે ઓન એન એવરેજ 40 લાખ રૂપિયા પકડીએ છીએ અને 40 લાખના 1.5 લાખ વિદ્યાર્થીઓને એટલે 6000 રૂપિયાનું કમ્પાઉન્ડ થયું છે, જેની અંદર 720માંથી 720 ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ક આવ્યા છે, એક જ સેન્ટરવાળાને આવ્યા છે। જ્યારે પરીક્ષા 5 તારીખે હતી એના બદલે 4 તારીખે ટેલિગ્રામથી માંડી મલ્ટીમીડિયાની, સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝપેપર ફરતું થયું હતું। કેટલાક વિદ્યાર્થીઓ ગોધરાની અંદર જે રીતે આખું કમ્પાઉન્ડ પકડાયું છે, FIR થઈ છે, એ રીતે બિહારથી માંડી અન્ય રાજ્યોની અંદર ખુલ્લેઆમ ચોરીઓ થઈ છે, ખુલ્લેઆમ કોરી છોડી દેવામાં આવી છે, પાછળથી માર્ક ભરવામાં આવ્યા છે અને 718 કે 719 જે પ્રેક્ટિકલી પોસિબલ ના હોય આવા માર્ક આવ્યા છે, જે ટેકનિકલી શક્ય નથી, સ્ટેટિસ્ટિકલી શક્ય નથી। ટેલિગ્રામમાં ખુલ્લેઆમ ફરે છે। 1.5 લાખનો રેન્ક ઉપર જતો રહ્યો છે। એટલે પરીક્ષા પહેલા, પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પછી ત્રણેય રીતે કમ્પાઉન્ડ આચરવામાં આવ્યું છે। રજૂઆત શું છે? અમારી રજૂઆત એ છે કે જે પણ રેન્ક ઉપર ગઈ છે, જે પણ ચોરીઓ કરી છે, જે લોકોએ પોતાના સેન્ટર કરતા 1000 કિલોમીટર દૂર જઈ અને સ્પેશિયલી પેપર ફિક્સિંગ કરવા, ચોરીઓ કરવા માટે કર્યું છે, જે ગુજરાત બોર્ડની અંદર 2 વિષયમાં ફેલ છે અને નીટની અંદર 705 કે વધુ માર્ક છે, આવા જે પણ ખુલ્લેઆમ અને ખોટું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે, એટલે જે ખુલ્લેઆમ ને ખોટું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે એ વિદ્યાર્થીઓ કેન્સલ કરો। જે પણ ચોરીઓ કરવા માટે બહાર ગયા છે, જે પણ આ ધાંધલી થઈ છે, એની શક્ય હોય તો જેપીસી યા CBI દ્વારા જાંચ કરાવો અને જે પણ ખોટા, સાચા વિદ્યાર્થીઓને ન્યાય આપો, ખોટાને મેરિટ લિસ્ટમાંથી બહાર કાઢો અને જે ખોટું રેન્ક ઉપર ગયો છે એને સાચો સાબિત કરો।